સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં 250 કરોડનું જમીન કૌભાંડ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે ફૂડ કોર્ટ બનાવવા માટે 15,000 વાર જગ્યા રાધે એન્ટરપ્રાઇઝને ટેન્ડર વગર બારોબાર આપી દેવાતા વિવાદનો મધપૂડો છેડાયો છે। 15,000 વાર જગ્યા એન્ટરપ્રાઇઝને 11 મહિના માટે પધરાવી દેવાના કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આક્ષેપ કર્યો છે। અને જ્યારે આ મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીરજા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આ ગ્રાઉન્ડ પહેલા છેલ્લા 4 મહિના માટે અમે ભાડે આપ્યું હતું અને હવેથી અમે ટેન્ડર પ્રક્રિયા બંધ કરી દીધી છે। તો કુલપતિનું આ નિવેદન સામે આવ્યું। શહેરના મધ્યમાં શહેરના હાર્ટમાં આવેલી જગ્યા એ રાધે એન્ટરપ્રાઇઝ નામની સંસ્થાને વગર કોઈ ટેન્ડરે એવો તો શું યુનિવર્સિટીને પ્રેમ આવ્યો કે ભાડા પેટે પધરાવી દીધી। કેટલાય સમયથી જમીન ચોરીના કિસ્સા ગુજરાત યુનિવર્સિટીના સામે આવ્યા। સિન્ડિકેટ મેમ્બરને ક્લબના નામે જમીન પધરાવી દેવાની વાત આવે અથવા તો આ રાધે એન્ટરપ્રાઇઝને ભાડે જમીન પધરાવી દેવાની વાત આવે। મને એવું લાગે છે કે જ્યારે કોમન એક્ટનો કાળો કાયદો આવ્યો હતો અને વારંવાર કીધું હતું કે આ લોકો કોમન એક્ટનો કાયદો લાવીને યુનિવર્સિટીઓની જમીન વેચવા માંગે છે, તે આ બધા નિર્ણયોથી આજે અંધજન મંડળની બાજુમાં જે જમીનનો પ્લોટ છે, એક પાર્ટીએ અમારા પાસેથી પ્રતિદિન ભાડાના આધારે મેક્સિમમ 11 મહિના માટે એની અરજી આવી હતી, જે ઈસી દ્વારા પાસ કરવામાં આવી। પણ એ વખતે કોઈ ખ્યાલ નહોતો કે કોઈ પરમનન્ટ કન્સ્ટ્રક્શન કરે। એટલે લાસ્ટ વીક જ્યારે અમને ખબર પડી કે એ કોઈ પરમનન્ટ કન્સ્ટ્રક્શન જેવું કરવા જઈ રહ્યા છે, ત્યારે એનો ઓર્ડર કેન્સલ ઓલરેડી કરવામાં આવી દીધું હતું। કારણ કે હું વિદેશમાં હતી એટલે ગઈકાલે જ આ ઓર્ડર ઉપર સહી કરી દીધી છે ઓલરેડી, અને એનો ભાડાનો જે રેન્ટલ છે એ કેન્સલ કરવામાં આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાયેલી છે। ત્યારે ગુજરાત યુનિવર્સિટીનું 250 કરોડનું જમીન વિવાદ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આપ જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીનું આ નાનું ગ્રાઉન્ડ છે અને આ 250 કરોડ રૂપિયાની જમીન ફૂડ કોર્ટ માટે રાધે એન્ટરપ્રાઇઝને વગર ટેન્ડરે બારોબાર આપી દેવાનો આક્ષેપ જ્યારે લાગ્યો છે, ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો 15,000 વાર જગ્યા છે તે રાધે એન્ટરપ્રાઇઝને 11 મહિનાના ભાડા કરાર પેટે જ્યારે આપવામાં આવી છે, ત્યારે સમગ્ર મામલો અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટીમાં જમીન ચોરીનું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવ્યા છે। 250 કરોડ રૂપિયાની કિંમતની આ જમીન છે, ત્યાં આપ જોઈ શકો છો કે રાધે એન્ટરપ્રાઇઝ દ્વારા આ જમીન ઉપર બાંધકામ જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ જમીન પર કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવતા અત્યારે હાલ આખો જમીનનો વિવાદ જે છે તે સામે આવ્યો છે। ગુજરાત યુનિવર્સિટીની આ નાનો ગ્રાઉન્ડ છે અને આ ગ્રાઉન્ડ જે છે તે ગુજરાત યુનિવર્સિટીએ 1 વર્ષના ભાડા કરાર પેટે રાધે એન્ટરપ્રાઇઝ છે તેને આપ્યું હતું। ત્યારે તારીખ 15/8/2025 થી 14/7/2026 સુધી આનું દૈનિક ભાડું 75,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત યુનિવર્સિટીએ એડવાન્સમાં 20 લાખ રૂપિયાની એડવાન્સ જમા કરવાની શરતે આખું આ જે છે ભાડા કરાર નક્કી કર્યો હતો। ત્યારે રાધે એન્ટરપ્રાઇઝની મનમાની પણ આપ કહી શકો, અને રાધે એન્ટરપ્રાઇઝે ક્યાંક ને ક્યાંક જમીન હડપી લેવાના ઉદ્દેશ્યથી આ જમીન ઉપર અત્યારે હાલ જે છે તે બાંધકામ શરૂ કરી દીધું છે। અને આ વસ્તુની જ ખબર જ્યારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને પડી ત્યારે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં પણ લેવામાં આવ્યા અને આ જે નાનો ગ્રાઉન્ડ છે ત્યાં જે બાંધકામ કરવામાં આવ્યું છે તે માટેનો જે કરાર હતો તેને તાત્કાલિક ધોરણે રદ પણ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।